તો રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. તમે બધા મજામાં હે? ભગવાન માતાજી બધાની રક્ષા કરે. મસ્ત મસ્ત વેધર હે અને ગાડી આપણે એમાં પાર્ક કરી વિલંબરો આવ્યા. વિલંબરો આ મ્યુઝિયમ છે તો તમને મ્યુઝિયમની મુલાકાત કરાવવા અને હું જોવા સાથે સાથે મસ્ત મસ્ત પ્લેસ છે. કાર પાર્કિંગ છે અહીંયા મ્યુઝિયમમાં આવવું હોય તો. અને આપણે એડ્રેસ બી નાખી દીધું. આવું કંઈક છે. તો આ છે મ્યુઝિયમ. હાલો અંદર જઈએ આપણે. તો આપણે વિલંબરોમાં આવ્યા તો પછી કંઈક ફાયદો ઉઠાવાય ને આપણા પાસે. આપણે એકલા આવ્યા તો આપણે તમને બી બતાડાને હું એકલો જોવા તો તમારે બી કંઈક હે અંદર જાય તો ખરી ખબર પડે ને. વિલંબરોમાં હે અને મસ્ત મસ્ત બિલ્ડિંગ છે. આ બાજુ બિલ્ડિંગો છે અને ધીસ ઇઝ ફોર મ્યુઝિયમ. લુક, વિલંબરો મ્યુઝિયમ. આવતા જાવું કંઈક આવે છે. અને અહીંયા બી આ ટાઈમ ટેબલ છે. ઓલું તો બીજું કંઈક હતું. વેલકમ ટુ વિલંબરો મ્યુઝિયમ. લોકલ હિસ્ટ્રી ગેલેરી ગિફ્ટ શોપ ઓપન મંડે ટુ સેટરડે 10 થી 4:30. એડમિશન ફ્રી. કાંઈ પૈસા દેવાના નથી. અહીં એમ જ છે. અને મસ્ત મસ્ત જ આવી રીતના છે. જગ્યા પણ જોરદાર. આપણે ગાડી પાર્ક કરી ઓલી બાજુ. તો હવે આપણે જઈએ અંદર અને તમને બી બતાડા. એડ્રેસ હું નાખી દે ગૂગલમાં. અહીં તો આવે જ છે પણ તો બી એડ્રેસ નાખી દે. ને આવતા આ બધા લગભગ જૂનવાણી બધા છે. આ બહુ પહેલાંનું બહુ લોંગ જૂના ફોટા છે. એ બી છે મસ્ત મસ્ત. આ બધા જૂના ફોટા છે. ને આ બિલ્ડિંગ કદાચ હોય પહેલાં અહીંયા છે. ફોટો પાડી લીધો એટલે તમારે વાંચવું હોય તો. અને આ બધા પથ્થરો આવા હે બધું કાસ્ટલમાં આવવું જોઈએ. ખબર ના કે મ્યુઝિયમમાં જે જૂની જૂની વસ્તુ હોય એ બધી રાખે આ લોકો બધા. બાકી તો આ બધા ફોટા હે. અહીંના બધા એ હે કંઈક વિલંબરો મ્યુઝિયમ ડેવિડ રોબર્ટ વોર્થન. આ કંઈ ન્યૂઝમાં આવ્યું છે પહેલાંનું કંઈ એવું કંઈક છે. અને બહુ મસ્ત મસ્ત છે. જઈએ આપણે અંદર. બહુ કંઈ મોટું નથી પણ તો બીજી કવર કરાવી તમને દેખાડ. મસ્ત મસ્ત જે આવતા જવું છે ફોટા બટા બધે. અને આ બુકો ને બધી છે. આ બધું વેસે બી આ લોકો. આ પછી આપણે છેલ્લે જો. હલો, યુ રાઈટ. હા તો બધી કેન્ટીન ને છે. હલો. સ્વિમિંગ પુલમાં ઠેકડો મારે નથી. અને આ બાજુ મ્યુઝિયમ છે. જોઈએ કામ કામ હે અંદર. બધું બહુ ઓલ્ડ વસ્તુ છે. તો મ્યુઝિયમમાં એવું જોઈએ બધું. પ્લીઝ ડુ નોટ ટ્રાય. આવું બોલશે. આ જોઈન કરવાનું હોય, જોઈન ટચ નહીં કરવાનું એવું કે હોય. એમાંથી છોકરા અંદર જાય ને વાંથી બહાર નીકળે એવું કંઈક. માણસો બધા હે અહીંયા આવે તો કેટલી બાજુ છે. અને આ બેન તો ઓરિજિનલ છે. આ ભાઈ સાયકલ, બહુ જૂની સાયકલમાં બેઠો. ના જૂનવાણી ફોટા છે બધા વર્ષો પહેલાના. આ જૂની ઘડિયાળ ને એવું બધું છે.
અને અહીંની રાણી ક્વીન. આખી ઠાપ પર આઈટમ છે, દેખાતું નહીં હોય કે પ્રકાશ પડે એટલે બનતી કોશિશ કરા કે તમે લાઇટ ન આવે એ રીતના. અને આ બધા ગ્લાસ શું છે, બાલ્ટી, ડોલ. આથી આ નીચે છે અને ઉપર બી છે. બાકી આ બધા પુતળા છે, ઓરિજિનલ નથી કોઈ, તો તમને ખબર જ છે, દેખાતું છે. ને આ કબૂતરા છે, શેકલા ને એવું બધું મસ્ત મસ્ત. પેલા આમાં છોકરાની વેચાતા છે, આ જૂનવાણી બધી વસ્તુ છે, બહુ લોંગ ટાઈમ પહેલાનું છે. बाकी तो आप कैमरा है कोडेक न जा रही है 127 फोल्डिंग कैमरा अभी मेड बाय બધા નામ છે તમે જોઈ લીજો, વાંચી લીજો. આ કેમેરા છે જૂના, બહુ ઓલ્ડ, 1995 or 1915 બેસ્ટ પોકેટ ઓટોમેટિક ફોટોગ્રાફી. આ દૂરબીન છે. તો આ રીતના બધી ઓલ્ડ વસ્તુ છે અહીંયા બધી. જો આ બધું છે એ પણ પોકેટો નાન તેની એવું રાખવાનું છે. ને આ દૂરબીન. બાકી આ નીચે બી છે બધી વસ્તુ. કદાચ બહુ તમને ચોખ્ખું નહીં દેખાય કે અહીંયા અંધારું પડે છે, બહુ લાઇટની સુવિધા એવી બધી નથી, એટલે કદાચ દેખાતું હોય કે નહીં ખબર નહીં. લાઇટનો બહુ પ્રોબ્લેમ છે, તો કંઈ ખબર નથી પડતી, તો ફોટો પાડી લીજો. તમારે જો વાંચવું હોય તો સ્ક્રીનશોટ લઈ લીજો. અને વિક્ટોરિયા સ્કૂલ, અને અહીંયા બધું આ રીતના ઉઠતા અને છોકરું હતું એક, એટલે આ બધું નર્સિંગનું છે કંઈક એવું બધું. ને આ બધું તો વિક્ટોરિયા સિલેક્શન ઓફ ઇવેન્ટ, આ બધા ઇવેન્ટ વિક્ટોરિયા બીકમ ક્વીન, લંડન પ્રેમિકામ, રેલવે અપડેટ્સ, આ બધી ડેટ છે. સાલ છે 1838થી માંડીને. સ્ક્રીનશોટ લઈ લીજો તો ખબર પડે. આ 19 હતી. ઓલરાઈટ, આવું છે બધું. અને આ બાજુ બી ઘણું બધું છે એ વસ્તુ. અને જો બહુ એક વસ્તુ દેખાડી તો વિડીયો બહુ મોટો થઈ જાય, તો તમે જોઈ લીજો. આ રીતના છે બધું. અને અહીંયા બહુ મસ્ત આવું કંઈક જો આપણે જોવા મળે તો બહુ મજા આવે. અને તમને બી હું અહીંયા આવ્યો વિલંબરો સાઈને નથી આવ્યો, ફેમિલીને મળવા આવ્યા. તમારા હારા ને એ લોકો ઇન્ડિયાથી કોઈ આવ્યા છે, બ્રાહ્મણનો સંબંધી છે અમારા, તો મારા હારો ની લોકો ઘેર બેઠા ત્યાં. તો મેં કીધું મ્યુઝિયમ છે તો હું જોવાનું તમને બતાવતા, એટલે સાઈને નથી આવ્યો. પણ વિલંબરોમાં આવો તો એડ્રેસ નાખી દે અને આવી જાઓ, મજા આવે. આ ઓલ્ડ વસ્તુ છે બધી જોવાની, બાકી કંઈ ખાસ એવું બધું નથી. તો અહીંની બધી ઓલ્ડ વસ્તુ હોય એ બધી મ્યુઝિયમમાં હોય. તો તમને ખબર જ છે પેની 14 આ સાયકલ હતી પહેલાં આવી. આ રીતના બધા આપણા દેશમાં હાસ્ય રાખતા છે ઓલ્ડ વસ્તુ. આપણી ખબર ના કે બધા આપણે જતા હોય તો ત્યાં હોય આપણે ભાઈ, એટલે આપણે અહીંયા આવ્યા તો આપણે ઉતારેલી. અને તમે બધા જોવો, હું એ નથી કહેતો આ બરણી બધી કાચની જે આપણે પહેલાં આથણાને ભરતા એ રીતના બી એ લોકો કંઈક પણ ભરતા. અને આ બીજો બહુ જૂના ઓજારો છે, અહીંથી તમને દેખાતું હોય કે નહીં ખબર નહીં, બહુ અંધારું છે. આ
ઓલામાં ઓરડામાં. અને આજે આ ગાડા છે. આ રીતના પહેલા ગાડા ઇન્ડિયામાં આવતા ને એ રીતના આ બી ગાડા છે. આ W હાવ એન્ડ સન્સ. ભાઈ આથી બતાવવા તો કદાચ તમને દેખાય આ રીતના ગાડા. અને આ જૂની સિમની, આ રીતના સિમની હોય. આ પછી આ રીતના કામ કરતા જૂની વસ્તુમાં. હવે જો આ વસ્તુ બી બહુ બધા ઓલ્ડ વસ્તુ છે. અહીંયા લખેલ છે, કંઈ દેખાતું નહીં તો તમને. એ ટર્નિંગ વર્ક જો આ બધી છે. આવું બધી વસ્તુ હે રોકની. તો આવી રીતના બહુ જો હું એક વસ્તુ લે તો પછી વિડીયો બહુ મોટો થઈ જાય અને પછી મજા નહીં આવે. તો થોડી વસ્તુ બતાવતા. બાજુનું આની ઘડિયાળ એવું કંઈક છે. અમુક વસ્તુની ટચ ન કરવાની હોય, પણ આપણે કંઈ બહુ નથી કરતા. તમને બતાવવા હતું ખાલી. આ રીતના પહેલાં આ ફેરવવાનું હોય અને પછી એ ચાલુ થાય, પણ આપણે કંઈ કરવું નથી. ખાલી તમને બતાવવા હતું કાં. તો આ રીતના હે. આ ઘડિયાળ હે જૂની. ને અહીંયા હે નામ બી વાસેલી જો તમે પછી નિરાતે. અને આ કંઈ વુડ છે, લાકડું. વોટર પંપ એન્ટીન આવું કંઈક છે. બધું જોવેલી જો એક વસ્તુ બધી હું તમને કહે તો પછી બહુ વાર લાગે છે. અને આ આઈ થિંક કાં હોય એ કંઈ ખબર નથી. ખાલી જોવું મજા કરવી. જૂની વસ્તુ બધી જો આ લાઈટ થઈ છે આ બાજુ જો. એટલે આમાં આ રીતના ગોઠવેલું છે બધું. કાસ્ટર છે. આ લોકોએ ઓટોમેટિક સિસ્ટમથી ગોઠવ્યું એટલે આ બાજુ આવીએ એટલે એનું સેન્સર કામ કરે એટલે આ રીતના ચાલુ થાય. બહુ મસ્ત છે, જોરદાર છે, મજા આવી જાય. ને આ બાજુ આ રીતના પણ બધી જૂની વસ્તુ છે. અને અહીંયા ડૉક્ટર કોર્બેટ સર્જરી સર્જરી કરે અને અહીંયા પેશન્ટ હતું એવું બધું બતાડે, દેખાડ્યું. આ રીતના ડૉક્ટરના બધા સાધનો છે. ને આ મેડમ ઊભી અહીંયા. હવે શું કરવા ઊભી ખબર નહીં આપણી. તો અહીંયા તો લગભગ પૂરું થવા આવ્યું. હા, ને આ બખ્તર ને બધા જૂના બખ્તરો છે જો કેવા હોય, હેવી. અને આ પથ્થરો છે. તો અહીંયા બધા એક વસ્તુ જો કેટલી સંભાળે રાખી. અને ઇન્ડિયાથી બી ઘણી વસ્તુ આ લોકો લઈ આવ્યા આપણી બધી. તો આપણે ખજાનો જ છે ઇન્ડિયામાં, કંઈ ઘટતું ને. જો આ રીતના એક ઝીણી વસ્તુ છે અને બધું એમાં લખેલું બી છે કે કામ વસ્તુ કામ છે એ બધું. હવે જો આ પેની 2 પેનીનું નાખું જો આ ફેર્યું ધૂણું. અને અહીંયા બધા બોર્ડ મારેલા છે કે કઈ વસ્તુ કામ છે. ને આ રીતના બધું ફરે. આ ભાઈ સાહેબ ઉઠતા કંઈ બેઠા આરામથી. અને આ તો જો ઓરિજિનલ જેવો જ લાગે ભાઈ તરફ. એ થાય કે ઓરિજિનલ કેવું જો છે ને.
એકદમ એવું જ લાગે કે ભાલું મારતી છે કંઈક, એટલે ખબર નથી પડતી કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. હકીકતમાં એવું જ લાગે. જો અને એક છે. Yeah, so kids, this was in the Swanscow, we used to climb through it. એટલે આવું કંઈક છે. જો છે કૂતરું પણ લાગે ઓરિજિનલ જેવું. એટલે બહુ મસ્ત બનાવ્યું છે. તો અંદર નીચે બતાવ્યું તમને જેટલું થોડું ઘણું હાથે બતાવ્યું બરાબર. બહુ મોટો વિડીયો થઈ જાય અને નીચેથી પછી આ સીડીઓથી ચડે ને ઉપર આવો એટલે ઉપર બી છે. અહીંયા થોડોક ઊંચા આવે તો તમને હરખું દેખાય. તો આ બધું આ રીતના આ બધી છે ને કેમેરા છે. જો અહીંયા બોર્ડ भी મારેલો है क्या कैमरा किया है. પોકેટ બહુ જૂનું વાળી વસ્તુ છે બધી મસ્ત મસ્ત. કાચમાં રાખેલ છે એટલે જે ઓલો થતો છે પ્રકાશ બહુ પડતો નહીં હોય તમને. છોકરા બધા ઉભા જો ઘોડા ગાડી ઘોડા. ને અહીંયાથી આ બધું જે આ જો ઝાડવાના કટકા રાખ્યા એ લોકોએ કે અહીંયા બી એક લખેલ હે એવું. જો હા પહેલાં બહુ જૂની વસ્તુ જતી અને જો હવે આમાં કઈ રીતના હોય કંઈ ખબર નહીં. આ ભાઈ રિપેર કરે હું તો હતો જો એટલે ચાલુ છે મને કે પણ અટાણે રિપેરિંગ કામ કરે એટલે. હેલો સર, યર ધીસ ઇઝ વર્કિંગ? Yeah. Oh, now is not work. Please, I do the videos, that's why. Thank you, my friend. These children like everything, eh, here. Sorry. These children come and see Oh, like here. I'll come in Leicester, from Leicster. All right. Leicester to here, yeah. તો ભાઈ ચાલુ કરે છે મસ્ત મસ્ત. I've just got like trying to get it running again. Okay, yeah. It's not been used for a while, and it's got all Okay. other people have come in and dabbled on it, and the front bit Okay. is based on 19. This already in Willomboro. Yeah, it's the Wellingborough station Okay. between 1950 and to 1960. 1960. Yeah. All right. There's a sign up of it. All right. So Yeah. it's the old station. I mean, it's been changed a bit. All right. But this is already in station. Yeah. In the Willomboro, है ना? તો આ વિલંબરોનું રેલવે સ્ટેશન છે અને ભાઈ આગળ આપણા માટે ચાલુ કરી છે રેલગાડી ધડ. તો એ જો સ્વિચ ઓન કરે અને જો હાથથી રેલગાડી જાય. વાવ, નાઇસ. જો તમને બતાવવાની હા રેલગાડી જાય. આ રીતના વિલંબરો રેલવે સ્ટેશન છે અને જો વેલિંગમથી આવે બે ખાંભી
વળી જો પાછી આવે વિલંબરો રેલવે સ્ટેશન અને જો આ કોલ ભરીને જાય જો બાકી જોરદાર કામ કરે છે ભાઈ અને જો કોલસા ભરીને જાય વાવ વેરી નાઇસ જો આ કોલસા ભરાઈને આવે ને કે બે થઈ ગયું થયું તો એ આપણા માટે એની ચાલુ કરી દીધું વેરી ગુડ મેન રિયલી આ રીતના એક રેલવે સ્ટેશન છે વિલંબરોનું અને ત્યાંથી આ ટ્રેન આવતી હોય જતી હોય ને આની આ રીતના નાનું એવું ગોઠવેલ રાખ્યું કે માણસો જોવે વેરી નાઇસ કોલસાની ટ્રેન જાય અને વાંથી સાંભળે બીજી ટ્રેન આવે થેન્ક યુ વેરી મચ રિસ્પેક્ટ મેન જો આ પાર્ક થઈ ગયા અને વળી હવે આ બધું કે ભટકાતી ને જો એ લોકો ઇઝ વેરી નાઇસ સિસ્ટમિક યુ કેન ડુ હે ને પ્રોપર Yeah. થેન્ક યુ વેરી મચ માય ફ્રેન્ડ એન્ડ યુ આર here everything do or too many people are you work here or I'm a volunteer, oh right so I come in whenever I'm free. oh you means yeah okay when you free and you come in Yeah. you retire Yeah. Oh. Oh yeah. yeah Retired. good Retired years ago. very good But say it's not been running for a while, oh right and I looked at it. It was a shame that it wasn't being used. So we've now, trying to get it running again. oh right okay કોલસાની વિડિયો બંધ કરી દીધી આપણા માટે ચાલુ કરી દીધી થેન્ક યુ વેરી મચ માય ફ્રેન્ડ રિસ્પેક્ટ ટુ યુ યા Yeah, no problem. થેન્ક યુ સર આઈ રિસ્પેક્ટ ટુ યુ થેન્ક યુ વેરી મચ બહુ મસ્ત માણસ છે જોયું તો બધું મસ્ત અને બતાવ્યું જો જોરદાર અને આ છોકરા અહીંયા ઊભા છે here Yeah. સ્ટેશન 1960 રેલવે સ્ટેશન આપણે એકની જોયું એ I mean, at the moment the engines are not the right ones for the right ઓકે year, but we will be getting those running. but is all this train is working है ना Yes, all Okay. working. Yeah. વેરી ગુડ Yeah. થેન્ક યુ રિસ્પેક્ટ થેન્ક યુ વેરી મચ આપણે મસ્ત રીતે જોઈ ભાઈએ બતાવ્યું ચાલુ કરે અને અટાણે હાલમાં રેલવે સ્ટેશન છે વિલંબરોમાં પણ અટાણે જે સિસ્ટમિક થઈ ગયું અને બદલે ગયું આ ઓલ્ડ 1950નું છે 1950-60નું તેદું આવું હતું રેલવે સ્ટેશન વિલંબરોમાં તો હું વિલંબરોમાં આવ્યો ને તમને બતાવ્યું અને આ સ્વામીના આ કંઈક સરમન રોડ અને આ મંદિર છે મસ્જિદ છે ખબર નહીં આ જોઈએ આ બાજુ કંઈ એવું નથી કંઈ મંદિર મસ્જિદ ખાલી છોકરાઓના અંદર ટોઈ પડ્યા અને આ બધા જૂના ટેલિફોનોના અંતે છે વિડીયો બહુ મોટો થઈ જાય જો તમને ગમે તો જોજો નકર સ્કીપ કરી નાખજો પણ આમાં એક હું મિસ કરા તો પછી મારે કામ લેવું ને કામ નહીં એટલે એવા હાટું થોડોક વિડીયો મોટો થાય આ તો જોજો નકર સ્કીપ કરીને જોવે લીજો આવી વસ્તુ જૂનવાણી છે અહીંયા બીજું ન હોય ટૂંકમાં એ કે જૂનું હુનું છે જો આ 1930નો ટેલિફોન છે દેખાતો હોય કે નહીં તમને આ 1990 to 30 તે દુના આવા ટેલિફોન હતા જૂના અને 1961 ટાઈપરાઇટિંગ પહેલાં ટાઈપરાઇટિંગ ને આવું તો એ તો આપણી ખબર છે બધા જૂના જે ડોહા છે એને ખબર છે પણ આજના નવા છોકરાઓને એનો ખબર હોય ને આવા બધા સ્ટેપ ના અંતે તો આ લોકોએ રાખ્યું એ બધું રોયલ મેલના બેજ ને બધા આવા પેલા બેજ હતા રોયલ મેલના
એટલે આ હોય તો યાદી રહે ને બધી એવા માટે આ બધા લોકોએ રાખ્યું. અને આ રોયલ મેલ પેલા આવું હતું પોસ્ટ ઓફિસનો. આ ભાઈ બેઠો હોય જો સેવા આપે આ રીતના. પહેલાં સારું હતું, આજથી વર્ષો પહેલાં પોસ્ટ ઓફિસ સોર્ટિંગ રૂમ. આ સોર્ટિંગ રૂમ છે. આમાં અલગ અલગ બધા સ્ટ્રીટ વાઇઝ કાગળું નાખે અને પછી દેવે સ્ટ્રીટ વાઇઝ. તો આવું કંઈક છે પોસ્ટ ઓફિસ. અને 1910નું કામ. 7 ફેબ્રુઆરી 1910 પિક્ચર છે. અને એ ઉપર બોર્ડ છે પણ વચાતો ને પ્લેસ એવું નીચે લખાય 1910. અને ઘડિયાળ. બાકી તો આ બધાય ભાઈ સાહેબ અંદર બેઠા. હવે કીવાનો ડબ્બો હોય કામ છે એ બધું જ અહીંયા લખેલ છે. એર રેડ સિસ્ટમ, સેકન્ડ વર્લ્ડ વોર, વેસ્ટર્ન સેલ. વર્લ્ડ વોરનું કંઈક છે, નથી થયું વર્લ્ડ વોર તેદું. ને આ બાજુ બધા માતાજી બેઠા. આ કિચન છે 1940નું આવું કિચન હતું પેલા. અહીંયા જો આ રીતના બેન બનાવે છે કંઈક. અને આ ચૂલા ને આવા ઉતા સિંક. આ સિંક તો ખબર નહીં કેદું હોય કે નહીં. પછી આમાં બ્રેડ બનાવે પેલું એ છે. અને આ રીતના ઉવાળું હતું. તો આ રીતના જૂની જૂની વસ્તુ બધી અહીંયા રાખી આ લોકોએ. અને બહુ મસ્ત મસ્ત છે, જોયા જેવું છે. છોકરાઓની મજા આવે. ને અહીંયા હું આવ્યો હતો તમારા માટે અને હું પણ જોયું. મેં બહુ મજા આવે. જો આ ભાઈ બેઠા 1940નું છે. વોર ટાઈમ લિવિંગ રૂમ. આ બધું લિવિંગ રૂમ ને ઉતા કેદુના 1940ની વાત છે. આ બધા છોકરાને આ રીતના બેહતા. ને ડોહા બાપા બેઠા જો અહીંયા. બસ તો એવું એટલું જ છે. અને આ બધા જૂનવાણી પેલા આવા ઉતા વોર ને અને તેનું બધું. આ વોશિંગ મશીન છે આઈ થિંક છે. વોર છે ખબર નહીં. તો આ રીતના ઉતા જૂનવાણી બધા. ઓટોમેટિક સેવિંગ ક્લબ. એ પેલા છે સેવિંગ ક્લબનું પૈસાનું. ટેકિંગ પાસબુક પુટ ટુ સ્લોટ સ્ટિક સ્ટેમ્પિંગ બુક. તો ભાઈ જો કેવું બાકી છે કે મસ્ત મસ્ત છે ને. તો આવું બધું હતું મસ્ત. જોયું તમે, મજા આવી. અને પાછું લઈને આવ્યું નવું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. સી યુ માય ફ્રેન્ડ. થેન્ક યુ. પાછું નવું ગીક લઈને આવ્યું છે. તો આ દરિયામાં ના વી આર ઓલ ગોઈંગ ટુ સમર હોલિડે. આ સમર હોલિડેમાં બધા ફરતા હતા એ છે બધું. એવું બધું છે. બસ તો આ રીતના છે. આથી સીડીયું છે ઉપર નીચે બે બાજુ છે. આપણે પહેલાં અહીંયા જોઈ આવ્યા અને પછી ઉપર. તો આવું કંઈક છે મસ્ત મસ્ત. આ બાજુથી નહીં નીકળાય. આ તો બેસવાની જગ્યા છે. પાછું આપણે આ બાજુથી નીકળી જવાનું. આપણે આ બાજુથી આવ્યા હતા અને અહીંથી નીકળવાનું. થેન્ક યુ. અને આ બધું છે આપણે ઇન્ટરેસ્ટ આથી આવ્યા હતા. આ બધું ફેરે આખું. અને એવા મેન બહાર નીકળીએ આપણે. તો આ છે
વિલંબરો મ્યુઝિયમ. આવજો તમે, મજા આવી છે, બહુ મસ્ત જગ્યા છે. અને જે કંઈ થોડોક વિડીયો મોટો થાય જોવા એ જોજો, બાકી સ્કીપ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. Should've let me speed it up. You could've had more of me. And now that time has passed, I see why we were lonely. Should've let me speed it up. You could've had more of me. And now that time has passed, I see why we were lonely. જો વરસાદ ચાલુ થઈ ગયો, લેસ્ટર જઈએ અને ગોપાઈ અમે બધા સંબંધીને ઘરે આવ્યા હતા. હવે